નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજકોટમાં ફરી સામે આવ્યો છે રફતારનો કહેર। 150 ફૂટ રિંગ રોડ પર બેકાબુ કારે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સમગ્ર મામલે શરૂ કરી છે તપાસ। તો 150 ફૂટ રિંગ રોડ પરની આ ઘટના છે। પ્રાઇડ રિસોર્ટ પાસે કારે કાબુ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી સામે આવ્યા છે। તો આ ફૂટેજ આપ જોઈ શકો છો। તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી અંકિત પાસેથી। જી અંકિત, ફરી એક વખત અકસ્માતની આ ઘટના જે સીસીટીવીમાં સામે આવ્યા છે, રફતારનો કહેર। ચોક્કસ સંધ્યા, જે ઘટના બની છે તે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું છે તે સામે આવ્યું છે। 5 જાન્યુઆરીના રોજ રાત્રિના 1 કલાક અને 9 મિનિટ આસપાસ આ ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇડ રિસોર્ટ પાસે કાર ચાલક છે જે પોતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે અને ત્યારબાદ કઈ રીતે ડિવાઈડર સાથે આ કાર છે તે અથડાઈ જાય છે અને સામે જે પ્લોટ આવેલો છે ત્યાં પ્લોટની અંદર કઈ રીતે ભટકાઈ જાય છે। સમગ્ર મામલાના પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કાર ચાલકનો છે તે આ બાદ બચાવ થયો છે। ચોક્કસથી તેને ઈજા પહોંચી છે અને ઈજા પહોંચી હોવાના કારણે તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી પણ મળી રહી છે। સંધ્યા, જી આપનો આભાર। અમદાવાદમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા પડી ગઈ। આરપીએફ જવાને મહિલાનો જીવ બચાવ્યો છે। ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો। મહિલા આરપીએફની બહાદુરીથી આ દુર્ઘટના ટળી ગઈ છે। રેલવે સ્ટેશનના સીસીટીવી પણ સામે આવ્યા છે। મહિલા મૂળ મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે। તો મહિલાનો બચાવ થયો છે। ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો, પરંતુ આરપીએફ જવાને મહિલાનો જીવ બચાવ્યો। વધુ અપડેટ મેળવીશું સહયોગી નવીન પાસેથી। જી નવીન, આરપીએફ જવાનની જે સતર્કતા છે તેના કારણે મહિલા બચી ગઈ। સંધ્યા, સૌથી મોટી વાત છે કે જે હેડ કોન્સ્ટેબલ છે તે પોતે મહિલા હતા, જાગૃતિ ચૌધરી। તેમને આ ધ્યાને આવતા તાત્કાલિક ત્યાં દોડી ગયા અને જે મહિલા હતી જે ટ્રેનમાં બેસવા જઈ રહી હતી પ્લેટફોર્મ નંબર 1 ઉપર, જે 22-940 ટ્રેન નંબર હતી, તેમાં બેસવા જતી વખતે આ ઘટના બની ત્યારે મહિલા કોન્સ્ટેબલ જે છે આરપીએફના ત્યાં દોડી ગયા અને તેમને બચાવવાની કોશિશ કરી, જેમાં તેમનો જીવ બચ્યો છે। જોકે આ સમગ્ર ઘટનામાં જે છે પોલીસે એક જીવ તો બચાવ્યો છે, સાથોસાથ એક ઘટના એવી પણ છે કે ચાલુ ટ્રેનમાં કોઈ પણ પ્રકારે આ પ્રકારની જો ચડતા હોય તે લોકો માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે। તો હાલ તો આ જીવ બચી ગયો છે અને એક મહિલા પોલીસની સતર્કતાના કારણે આ સમગ્ર બચાવ થયો છે। સંધ્યા, જી આપનો આભાર। સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જીવલેણ હુમલો થયો છે। ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હુમલો થયો છે। રાજા બિહારી નામના યુવક પર હુમલો થયો છે અને ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે। જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે। તો પરિવારજનોમાં રોષનો માહોલ છે। આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનો પરિવારનો આરોપ છે। રાજકોટ શહેરમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। ધોકા પાઇપ લઈને આતંક મચાવ્યો છે। કટારિયા ચોકડી પાસેની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। 4 થી 5 લોકોએ પથ્થરોના ઘા કર્યા। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો મોઢે રૂમાલ બાંધી પથ્થરો ફેંકતા જોવા મળ્યા છે। હાથમાં લાકડી દંડા લઈને મારામારી કરતા પણ જોવા મળ્યા છે। વડોદરા શહેરમાં જાહેરમાં મારામારી કરવી ભારે પડી છે। પોલીસે તોફાની તત્વોને કરાવ્યું છે ભાન। 2 દિવસ અગાઉ કરી હતી મારામારી। હાથખાના વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી હતી અને પતંગની લારી લગાવવા મામલે ભાઈઓ વચ્ચે હિંસક તકરાર થઈ હતી અને જાહેરમાં મારામારીની ઘટના બની હતી। તો આ સાથે જ ભયનો માહોલ પણ સર્જાયું હતું, કારણ કે મારામારી થઈ રહી હતી ત્યારે આસપાસના લોકો પણ ડરી ગયા હતા। હાથીખાના ગેટ નંબર 1 સામેની આ ઘટના છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે। કુંભારવાડા પોલીસે 4 શખ્સની અટકાયત પણ કરી છે અને કાન પકડાવીને કાયદાના પાઠ ભણાવ્યા છે।
માફી પણ મંગાવી છે. એક તરફ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને બીજી તરફ આ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ન કાયદાનો ડર છે, ન પોલીસનો ડર છે. જાહેરમાં ખુલ્લેઆમ મારામારી કરી રહ્યા છે, જાહેરમાં હથિયારો લહેરાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે તેમને સીસીટીવીમાં કેદ થવાનો પણ ડર નથી. ઘણા લોકો એટલા માટે જ મોં પર રૂમાલ બાંધીને આવ્યા છે જેથી તેમની ઓળખ છતી ન થાય. પરંતુ તેમને નથી ખબર કે પોલીસ કોઈને પણ નથી છોડતી. આ રીતે જાહેરમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે અને બીજાને પણ પરેશાન કરી રહ્યા છે, ડર અને ભયમાં મૂકી રહ્યા છે. બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બની ધમકી મળી છે અને પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા પાલનપુર કલેક્ટર કચેરી ખાલી કરાવી દેવાઈ છે. જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર પણ કચેરી છોડીને નીકળી ગયા છે બહાર. પોલીસ અધિકારીઓ કચેરીની અંદર તો કલેક્ટર કચેરીનો સ્ટાફ બગીચામાં છે. તેઓ રાહ જોઈ રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, ક્યારેક શાળાને ઉડાવવાની ધમકી મળે છે, ક્યારેક કોર્ટને ઉડાવવાની ધમકી મળે છે. આજે પાલનપુરમાં કલેક્ટર કચેરીને ખાલી કરાવાઈ છે, શું અપડેટ? ચોક્કસથી સંધ્યા, પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને ફફડાટ ફેલાયો છે. અત્યારે તો પાલનપુર કલેક્ટરના મેલ આવ્યો હતો અને મેલમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક કલેક્ટર દ્વારા જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને સ્થળ પર પહોંચીને કલેક્ટર કચેરી ખાલી કરાઈ છે. તમામ કલેક્ટર કચેરીના સ્ટાફને કલેક્ટર કચેરીથી 100 મીટર દૂર રખાયા છે અને મેલ ક્યાંથી આવ્યો હતો, કોને કર્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત પાલનપુર કલેક્ટર કચેરી અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે જે છે તે કલેક્ટર કચેરીને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન પછી બહાર આવશે કે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે કે કોઈ પ્રકારનો બોમ્બ મૂકવામાં આવ્યો છે. સંધ્યા, જી આપનો આભાર. કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી. સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિર, જેમાં સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી છે. ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં તુરત જ પોલીસને આની જાણ કરવામાં આવી હતી અને ગામમાં સતત વધી રહેલા નાની મોટી ચોરીના બનાવોને લઈને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે. તો ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે અને રોષ પણ છે કે ચોર ટોળકી મંદિરને પણ નથી છોડતી, ભગવાનને પણ નથી છોડતી. અને હવે વાત જય સોમનાથની. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ આવશે ગુજરાત પ્રવાસ. પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, જેની માહિતી પણ સામે આવી છે. ન્યૂઝ 18 પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ છે. 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે અને જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે. બાદમાં 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ કરાવશે પ્રસ્થાન અને જંગી સભાને સંબોધિત કરશે. તો બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે અને જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતના એક્ઝિબિશનનું ઇનોવેશન પણ કરશે. તો આ સાથે જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સભા સ્થળ, રોડ રસ્તા અને પીએમ મોદીનું અભિવાદન ઝીલવાના સ્થળ પર તૈયારીઓ પૂરજોશમાં છે. આગામી 10 અને 11 તારીખે પીએમ મોદી સોમનાથ આવી રહ્યા છે.
પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ 108 અશ્વો સાથે ભવ્ય રોડ શો કરશે. અંદાજિત 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો કરશે. તો જેમાં 108 અશ્વોની વચ્ચે રહી અને પીએમ લોકોનું અભિવાદન ઝીલશે. રોડ શો બાદ પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આગામી દિવસોમાં એટલે કે તારીખ 10 અને 11 આવી રહ્યા છે ત્યારે તેમની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કારણ કે આ જે દ્રશ્યો છે તે સભા સ્થળના છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ મંદિર ખાતે જે આ સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે જંગી સભા છે તેમને સંબોધશે. જો કે માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સોમનાથ મંદિર ખાતેથી 108 અશ્વો સાથે તેઓની ભવ્ય રેલી છે તે યોજશે અને આ રેલી બાદ કહી શકાય કે સંઘ સર્કલ ખાતે અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા છે તેમનું અનાવરણ કરશે અને ત્યારબાદ આ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જે સભા સ્થળની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સભા સ્થળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અંદાજિત 1 લાખ જેટલા લોકોને સભામાં છે તે સંબોધશે અને ત્યારબાદ સોમનાથથી રવાના થશે. જો કે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે